સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે તો કુંભારવાડામાં પાણી પ્રશ્ને મહિલાઓ રોડ પર ઉતરીને ચક્કાજામ કરી રહી છે। જી હા, ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં દિન પ્રતિદિન પીવાના પાણીની સમસ્યા વિકટ બનતા આજરોજ આ વિસ્તારની મહિલાઓ વાસણ સાથે રોડ પર ઉતરીને ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો હતો। પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાઓને સમજાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। તો પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। શહેરના કુંભારવાડા વિસ્તારમાં પક્ષાપક્ષીના રાજકારણથી રહીશો પરેશાન થઈ રહ્યા છે। દૂષિત પાણીની સમસ્યાથી પીડિત લોકોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। તો કોર્પોરેટર કામગીરીમાં ભેદભાવ રાખતા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ સામે આવ્યો છે। તો શહેરના કુંભારવાડા વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે। ત્યારે પ્રજાના સેવકો સ્થાનિકોને કોંગ્રેસના મતદારો ગણાવી સમસ્યા ઉકેલ ના બદલે અડધૂત કરતા લોકોમાં પ્રચંડ રોષ ફેલાયો છે। તો ભાવનગર શહેરના પછાત વિસ્તાર તરીકે પ્રચલિત કુંભારવાડા વિસ્તારમાં 12 માસ લોકોના પાયાકીય સવલતોને લગતા પ્રશ્નો સળગતા જ રહે છે, જેનું એકમાત્ર કારણ રાજકીય ઈચ્છા શક્તિનો સદંતર અભાવ અને તંત્ર દ્વારા કરવામાં આવતી કાયમી ધોરણની ઉપેક્ષા જ ખરું તથ્ય છે। ત્યારે છેલ્લા 6 માસથી કુંભારવાડા વિસ્તારમાં ખાર તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ અપનાગરમાં પીવાના પાણીની લાઈન જે છે તે ગટર લાઈન સાથે ભળી જતા રહેણાંક વિસ્તારોમાં દૂષિત દુર્ગંધયુક્ત ગંદા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો દુર્ગંધયુક્ત પાણી જે છે તે આપવામાં આવે છે। સ્થાનિક લોકોનું માનીએ તો આ સમસ્યાને લઈને સ્થાનિકોએ કોર્પોરેટરો તથા નગરસેવકોને ફરિયાદ કરી હતી। તે સમયે લાજવાને બદલે ગાજેલા લોક પ્રતિનિધિઓએ ગંદુ રાજકારણ માંડ્યું છે। ફરિયાદ કરવા આવેલાઓને જણાવ્યું હતું કે અપનાનગર વિસ્તારમાં રહેતા લોકોએ ભાજપને મત આપ્યા નથી, તમે લોકો પ્યોર અને શ્યોર કોંગ્રેસીઓ છો, આથી રજૂઆત પણ કોંગ્રેસના હોદ્દેદારને જ કરો, એ લોકો તમારી સમસ્યા ઉકેલશે, આવું ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને અડધૂત કર્યા હતા। આવા પછાત વિસ્તારમાં મત અને પક્ષાપક્ષીના રાજકારણને પગલે પીવાના પાણી જેવી મૂળભૂત જરૂરિયાતને લઈને લોકોને વલખા મારવાની નોબત આવી છે। હવે પ્રજાએ જે ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ આવો પક્ષપાત કરે ત્યારે રજૂઆત ક્યાં કરવાની, રાવ લઈને કોની પાસે જવું, એવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે અને જણાવે છે શું અમે ગરીબ અને પછાત વર્ગના લોકો છીએ, એ જ અમારો અપરાધ। અનેક સવાલો આ બાબતે ચર્ચાઈ રહ્યા છે। કેટલી ફેરી રજૂઆત કરાવી તમે અત્યારે? એટલે અમે કઈ કોર્પોરેટર નથી, તમે રજૂઆત ક્યાં કરી? તમારી પાસે અમે કોર્પોરેટર છવી। તમે કોર્પોરેટર નથી, તમે મીડિયા વાળા। હા, તો અમારું કઈ ન હાલે, તમે રજૂઆત ક્યાં કરી અત્યારે? અત્યારે તમારી પાસે અત્યારે ક્યાં કરવાના તમે? મ્યુનિસિપાલિટી હા, તો નામ હસીનાબેન, 60 વર્ષ ઉંમર મારી, બરોબર છે। હવે આખી રાત હું જાગું છું, સાબુથી અમને જોતા હોય પાણી વાળાને કોઈને કદાચ અધિકારને તો આવીને પૂછી જોવે કે આ ડોસી સાચું બોલે છે ખોટું બોલે। હું સાબુથી આપી દઉં એમને કે નહીં સાચું। રાતના 3 વાગે જાઉં, હું પૂછું કે બેટા સારું પાણી આવે તો કે નહીં સારું પાણી આવે, તો હું એ લઈને ઠેઠ નાળું વટીને એ ભરવા જાઉં। હવે મારી ઉંમર છે પાણી ભરવાની, એ તમે જોઈ લો, બરોબર હે? હાલવું પડે એટલે ઘણું આવે, લગભગ કિલોમીટર જેટલું છે। હવે મારી માથે હેલ આવે કે ન આવે, ડોક મારી કેમ થાય છે એ તમે જોજો પેલા વિડીયોમાં કે ડોક મારી કેમ થાય છે એ જોઈ લેજો। કેટલી મારી ઉંમર છે, 60 વર્ષ ઉપરની ઉંમર હશે, પણ મારથી પાણી ચોખ્ખું આપો, અમારે એ જ વિનંતી છે, બીજી કાંઈ વિનંતી નથી। તમે કયો તો અમે પાણી જો અમે આપી, તમે હારું તો અમે મત આપશું, નગર પછી નહીં મત આપી, બસ આ મારી જ। મારું નામ છે રાધનપુરી કુદરુમ નિશા, હું કુંભારવાડા મામાની ડેરી પાસે રૂમ નંબર 500 કોટર નંબર 500 અહીંથી બોલીએ છીએ। અમારે આ પાણીની સમસ્યા ઘણા સમયથી ચાલુ છે। અમે અવારનવાર કોર્પોરેટરને રજૂઆત કરીએ છીએ, મહાનગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ, તો એમ કે તમારે પાણી ખોલવાવાળાને ફરિયાદ કરો। અમે પાણી ખોલવાવાળાને ફરિયાદ કરીએ છીએ, પાણી ખોલવાવાળો એમ કહે છે કે બેન તમારે સવારે 5 થી 6 વાગ્યા સુધીમાં પાણી આવવાનું છે। તો અમે આખી રાત જાગીએ છીએ કે કયા સમયે ખરેખર સારું પાણી આવે છે। 5 થી 6 ના ગાળામાં અમારે ત્યાં પાણી ખરાબ આવે છે, ઘણી લાઈનોમાં તો પાણી નથી આવતું। તો અમે પાણીવાળાને બોલાવીએ છીએ, જોઈએ છે તો કે બેન તમારી જૂની લાઈન છે, તમને આ બાજુથી લાઈન આપી દીધી છે, તોય પાણીની સમસ્યા એ નહીં। મોટી ટાંકી બનાવી
છે અહીંયા કુંભારવાડા વિસ્તાર સર્કલની અંદર મોટા પૈસાથી, પણ એ પાણી અમને કામ આવતું નથી. અમને બીજેથી લાઈન આપી દીધી છે કે તમારે ત્યાંથી પાણી સારું આવશે. એક કઈ ઠેકાણેથી અમને પાણી મળતું નથી. કુંભારવાડાના વિસ્તારના પાણી માટે પાણીની બહુ મોટી સમસ્યા છે. બહુ બધા માણસો હેરાન થાય છે અને અત્યારે અમારા માટલા ખાલી છે કે એમાં પીવાનું પાણી નથી. અમે દર ઠોકરું પાણી પીવાના ગોતવા માટે રખડીએ છીએ. એમ આખી રાતની નીંદરો બગડે છે. વેરાવાળા કેટલા સમયથી આ પ્રશ્ન હશે? આ પ્રશ્ન અમે જ્યારથી સમજણા છે ત્યારથી છે. કેટલા વર્ષથી છે આ પ્રશ્ન? નહીં તો 25 થી 30 વર્ષથી આ સમસ્યા. હું કે છે કે જૂની લાઈન છે એટલે પાણી ખરાબ આવે છે, પણ લાઈન જૂની છે તો એનો કોઈ સોલ્વ તો થવો જોઈએ. કોર્પોરેટર છે તમારા વિસ્તારના, જેને તમે રજૂઆત કરી? અમે જે રજૂઆત એક કરી બાબુ મેરને કરેલી હતી તો એને એમ કીધું ભાઈ તમારો વિસ્તાર છે કોંગ્રેસનો છે, બરાબર છે એ કે છતાં અમે તમારી રજૂઆત સાંભળી સારું કે નરેશ ચાવડાને અમે અવારનવાર ફરિયાદ કરીએ છીએ કે ભાઈ પાણી અમારે ખરાબ આવે છે. તો એ એમ કે કુદરતભાઈ તમે ઉપર રજૂઆત કરી જો. ઉપર રજૂઆત કરીએ તો કે વાલ ખોલવાળાને તમે રજૂઆત કરો અથવા તો ગટર કનેક્શન વાળાને કરો. તો અમે અહીંયા સર્કલમાં જઈએ, ગટરની લાઈનનો લખાવી નાખીએ. એ લોકો આવે છે 2 દિવસે. કેટલા પરિવાર છે અહીંયા? કેટલા ઘર છે તમારા વિસ્તારમાં? અહીંયા અમારે 500 કોટર છે. 500 કોટર છે. મુફતનગરના ઘરે એટલા છે. વેરા મફતનગર વાળાને વેરા આવે છે, બધા વેરાય ભરાય છે. વેરા દેવા વાળી બાયું ઘણી નીકળે છે, પણ પાણીનો પ્રશ્ન સાંભળવા વાળું કોઈ આવતું નથી કુંભારવાડા વિસ્તારમાં. અત્યારે માટલા લઈને ગયા છે. જેવા કે અત્યારે અમે 100 બતાવ્યો, અમે મહાનગરપાલિકામાં 100 બતાવેલો છે. આજે તમે શું પ્રોગ્રામ કર્યો? આજે અમે થાકી ગયા. આજે અમે બહુ જ થાકી ગયા. બધે ફરિયાદ કરીને થાકી ગયા. એટલે અમે એક વિચાર કર્યો કે અમે રોડ શો કરીએ તો કદાચ બધા સાંભળે અને અમારી ફરિયાદનું કઈ નિર્ણય આવે. આવનારા સમયમાં તમે શું કહેશો કે પાણી જો કદાચ પાણીનો પ્રશ્ન તમારો સોલ્વ ન થાય તો તમે શું વિરોધ કરશો? તમે શું નક્કી કર્યું છે? અમે નક્કી કર્યું છે કે હવે કોઈને મત દેવાનો થતો નથી. જો પાણીનો પ્રશ્ન એક નાની બાબત ન સોલ્વ થતી હોય તો અમારે મત દેવાથી ફાયદો શું?